સિગ્નેચર કરેલી છે અને એના ફોન નંબર સાથે છે એની પેન ડ્રાઈવ તમને આમાં જોઈન્ટ કરીને આ ઓછી કોપી અમારી છે અને આ સિગ્નેચર કરેલા કોપી છે નીચે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ અંદર ઓલા રામ જય ગૌ માતા હર હર મહાદેવ વંદે માતરમ। મારું નામ રસિકભાઈ અમરેલિયા, વિશ્વ હિન્દુ પરિષદમાં મહાનગરમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળું છું અને આ ગૌ ગતિવિધિ છે એમાં ગૌ સન્માન આહવાન અભિયાનની જવાબદારી જામનગરની હું સંભાળું છું। સાથે સાથે કિરીટભાઈ કોરાટ અને ભરતભાઈ ડાંગરિયા અને અનેક સમાજના અગ્રણી શ્રીઓનો સાથ સહકાર, સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સૌ સાથે મળીને આ એક અભિયાનને જોરશોરથી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આજરોજ 27 જુલાઈના દિવસે સમગ્ર ભારતની અંદર લગભગ 15 કરોડ પ્લસ સિગ્નેચરો સાથે જન સમર્થન કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને એવી રીતના 4 કોપીઓમાં સિગ્નેચરો જામનગરની અંદર 2 લાખ પ્લસ સિગ્નેચરો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન વિનંતી છે કે આદિ અનાદિકાળથી ગાયને હિન્દુ સનાતન સંસ્કૃતિ સમાજ માતા તો માનતો આવ્યો છે, પણ જે સંવિધાનિક દરજ્જો મળવો જોઈએ એ આઝાદીના 78 વર્ષ પછી પણ કોઈ પણ પ્રકારની એમાં ગતિવિધિ જોવા મળેલ નથી। તો સરકારશ્રીને હિન્દુત્વવાદી અને સનાતનીને સમર્થન આપતી સરકારને એવી નમ્ર વિનંતી છે કે ગાય માટે કંઈ પણ વિચારે અને ગાય માટે ગૌ મંત્રાલય અને સાથે સાથે ગૌચર બોર્ડ બને, જે સ્વતંત્ર ગૌ મંત્રાલય હોય, ગાયની સુરક્ષા, સેવા, સંવર્ધન અને સુરક્ષા વિશે વિચારે એવી નમ્ર વિનંતી છે સરકારશ્રીને। ગાય રાષ્ટ્રમાતા જાહેર થાય અને તેમની સુરક્ષા માટે તેમનો જે વધ કરવામાં આવે છે ગાયનું, એ સંપૂર્ણપણે ભારતમાંથી બંધ કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે। આટી કે પછી કોઈ સંસ્થા કે સંગઠન દ્વારા ચલાવવામાં નથી આવતું, આખા ભારતની અંદર સાધુ સંતો અને ગૌ ભક્તો દ્વારા ચલાવવામાં આવતું અભિયાન છે। સરકારશ્રીની વિરુદ્ધમાં નથી, સરકારશ્રીને પ્રાર્થના જ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે।